મેં જનરલી જોયું છે કે મેનોપોઝના પછી સ્ત્રીઓમાં હાડકાં નબળા પડવા અથવા તો જે આ હોર્મોનલ જે ફેરફારો થાય છે તો એને કઈ રીતે મેનેજ કરવા? સી આ જે મેનોપોઝ બાદ જે છે કે એ પ્રકારના હોર્મોન્સમાં બદલાવ આવી રહ્યા છે કે જે સ્ત્રીના સાંધાઓ નબળા પાડે છે. એમાં ઇન્ફ્લામેટરી ચેન્જીસ એટલે કે સોજા આવવા, હોર્મોન્સની અંદર રેઝિસ્ટન્સ કે જેથી ડાયાબિટીસનું રિસ્ક ફેક્ટર વધી જાય છે. એ હોર્મોન્સના જે બદલાવ કે જે લોહીનું પરિભ્રમણ કરતી જે નલિકાઓ છે એની અંદર સારાની જગ્યાએ ખરાબ પ્રકારના કોલેસ્ટ્રોલના થક્કાઓ વધારે એટલે કે એની લચકતા જે છે ને એ ઘટતી જતી હોય છે કે જેથી એ નળીઓ પોતાનું પમ્પિંગ કરવાનું કામ ઓછું કરે એટલે લોહીની ઉપર કહેવાય ને હૃદયને જે છે કામ કરવામાં તકલીફ પડે, એની ઉપર દબાણ વધે, એને પૂરતું લોહી પહોંચાડવામાં તકલીફો પડે કેમ કે એની